નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે રાજકોટમાં રહેતા નેહા ધનેશાજીના ઘરે. નેહાજી, તો અમારા વ્યુઅર્સને આજે તમે શું રેસિપી શીખવાડવાના છો? હું આજે બધા મેમ્બરને બીટરૂટ કટલેટ શીખવાડવા માંગુ છું. પોતે યોગા ટીચર છું, એટલે મને હેલ્ધી વર્ઝન તો હશે જ. હા, એટલે મને એમ થાય છે કે જેટલું હેલ્ધી ખાઈએ એટલું આપણા માટે સારું. એટલે હું હેલ્ધી વસ્તુ બનાવવા જઈ રહી છું. ઓકે, તો શરૂ કરીએ. આજે આપણે શીખીશું બીટરૂટ કટલેટ. એની માટે સામગ્રી જોઈ લઈએ. 2 ખમણેલા બીટ, 1 ગાજર, 1 સમારેલી ડુંગળી, ગરમ મસાલો, 2 ચમચી મરીનો ભૂકો, 2 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, કોથમીર, 2 નંગ બાફેલા બટેટા અને બ્રેડ ક્રમ્સ. બીટરૂટ કટલેટ માટે સૌથી પહેલાં આપણે ખમણેલું બીટ લઈશું. બીટમાં આયર્ન ખૂબ હોય છે, એટલે હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ દૂર કરે છે. કોઈ પણ હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ દૂર કરતી વ્યક્તિને આ બીટ ખાવું જરૂરી છે. હવે આપણે ગાજર નાખીશું. ગાજરમાં વિટામિન એ હોય છે. બંને પહેલાં મિક્સ કરીએ. ત્યારબાદ બાફેલા બટેટા એના પહેલાં સ્મેશ કરીએ. ત્યારબાદ ઝીણી સુધારેલી ડુંગળી, ગરમ મસાલો, આમચૂર પાવડર જેનાથી ખાટો મીઠો ટેસ્ટ આવશે, એક ચમચી મરીનો ભૂકો, લાલ મરચું, ધાણા જીરું પાવડર 2 ચમચી, ચપટી હળદર, સ્વાદ મુજબ મીઠું, બ્રેડ ક્રમ્સ નાખીશું જેનાથી બાઇન્ડિંગ સારું આવશે. ત્રણ ચમચી મેં બ્રેડ ક્રમ્સ નાખ્યા છે. ત્યારબાદ ચાટ મસાલો જે દરેક વાનગીને ટેસ્ટી બનાવે છે, જિંજર ગાર્લિક પેસ્ટ જેની ફ્રેગ્રન્સ દરેક વાનગીમાં અલગ જ આવે છે, જે નાખવું જરૂરી છે. ત્યારબાદ ઝીણી સુધારેલી કોથમીર. હવે આ બધા મિશ્રણને હાથથી આપણે મિક્સ કરીએ અને બેટર બનાવીએ. ઓકે, કટલેટ માટેનું બેટર રેડી છે. હવે આપણે એક સ્લરી બનાવીશું. મેંદો 2 ટેબલ સ્પૂન અને કોર્નફ્લોર 2 ટેબલ સ્પૂન, મીઠું, અને મરી નાખીએ. આપણે એક સ્લરી બનાવીએ. મેંદો, કોર્નફ્લોર, મરીનો ભૂકો અને થોડુંક મીઠું નાખી પાણી નાખીશું. થોડુંક બેટર બનાવીશું.
હવે આપણે મિશ્રણમાંથી કટલેટ માટે બનાવવા માટે શેપ કરી લઈએ. આમાં બીટ ગાજર નાખેલા છે, કોથમીર નાખેલી છે, એટલે બાળકોને તો ખૂબ જ ભાવશે. સાથે સાથે હેલ્ધી પણ છે અને સ્વાદિષ્ટ પણ લાગશે. સ્લરીમાં ડીપ કરીએ. સ્લરીમાંથી બ્રેડ ક્રમ્સમાં રાખીએ. ત્યારબાદ નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ મૂકીએ. તવો ગરમ થઈ ગયો છે. કટલેટને એની ઉપર રાખી દઈશું. એવી જ રીતે બીજી પણ કટલેટ રેડી કરીએ. સ્લરીમાં ડીપ કરીએ. જે બાળકો બીટ અને ગાજર ન ખાતા હોય તેને આવી રીતે કટલેટના સ્વરૂપમાં આપીએ તો બાળકો પણ ખુશ અને મમ્મીઓ પણ ખુશ. અને કટલેટ એવી વસ્તુ છે કે મેજોરિટી બધાને ભાવતી જ હોય. અને બાળકોના લંચ બોક્સ માટે પણ આપણે ઇઝીલી મોર્નિંગમાં બનાવી શકીએ. તમે જોઈ રહ્યા છો કે સેજ ગોલ્ડન બ્રાઉન કટલેટનો કલર થાય એટલે આપણે એને ઉલટાવી નાખીશું. તમે જોઈ રહ્યા છો કે કટલેટ પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે ટીશ્યુમાં બહાર લઈ લઈએ જેથી એક્સ્ટ્રા ઓઇલ લઈ લે. તમે જોઈ રહ્યા છો કે બીટરૂટ કટલેટ રેડી છે. એને મેં કોથમીર ફુદીનાની ચટણી અને સોસ સાથે સર્વ કરેલ છે. નેહા મેમ યોગા ટીચર છે, એ તો તમે આગળ જાણ્યું જ છે. યોગા ટીચર થઈને જો કોઈ પણ રેસિપી આપે તો એનું વર્ઝન હેલ્ધી જ હોય. તો આ રેસિપી માટે અમારા ચેનલ તરફથી એક ગિફ્ટ અને એક સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ. વેલકમ મેમ. ટ્રાય કરી કે નહીં આ બીટરૂટ કટલેટની રેસિપી? ટ્રાય કરો અને કોમેન્ટ તમે કરતા જ નથી. કોમેન્ટ કરો એટલે અમને પણ ખબર પડે કે તમારા હાથેથી કેવી બની છે. આવી જ જો અવનવી રેસિપી તમારે રોજ જે જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. અને આપ ઈચ્છો છો કે અમે પણ આપના ઘરે આવીએ તો તમારે અમને માત્ર એક કોલ કરવાની જરૂર છે. અમારો કોન્ટેક્ટ નંબર પણ અમે નીચે જણાવેલો છે. ધન્યવાદ.